ચર્ચા કરીએ આપની કંપનીમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે અતુલ ઓટોના પ્રેસિડેન્ટ ફિનાન્સ જીતેન્દ્ર અઢિયા. જીતેન્દ્ર સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે સર. અને સૌથી પહેલાં તો સમજીએ નવરાત્રિની શુભકામના. આજનું પહેલું નોરતું અને આપણે વ્યૂની શરૂઆત કરીએ સર. સપ્ટેમ્બરના જે વેચાણ આંકડા આપણે જોઈ રહ્યા છીએ, આવતા સેલ્સ નંબર્સ જે આપણી સામે આવતા દેખાડી રહ્યા છે, કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો? એક વ્યૂ લઈએ આના પર નંબર્સ પર. September, since festival season ચાલુ થઈ ગઈ છે, that has really encouraged અને ખૂબ જ સારા નંબર અમે કમ્પેર્ડ ટુ લાસ્ટ યર આપી શક્યા. અને ગોઈંગ ફોરવર્ડ પણ વી એક્સપેક્ટ ધેટ ધીસ ગ્રોથ જર્ની વિલ કન્ટિન્યુ. રાઈટ સર, હવે વાત કરીએ ઓવરઓલ જે તમે જણાવ્યું કે એક ફેસ્ટિવિટી તરફ હવે, અને આ મહિનામાં જ અગર જુઓ તો એક નવરાત્રિ, દિવાળી, મેજર ફેસ્ટિવલ્સ આપણા માટેના બધા સેલિબ્રેશન એક દેખાશે. તો ડિમાન્ડને લઈને એક વ્યૂ લઈએ, કેવી રીતે ઓવરઓલ તમે ડિમાન્ડ જોઈ રહ્યા છો? ફેસ્ટિવલમાં એડવાન્સ બુકિંગ પણ શરૂ થતી હોય છે, કારણ કે જે રીતે અમુક મુહૂર્ત માનવામાં આવે છે, અને ખાસ કરીને હવે ગુજરાતીઓની પણ વાત કરીએ તો નવરાત્રિમાં દશેરા પર એક ખરીદદારી થશે, દિવાળી ઉપર નવા વાહનોની ખરીદદારી શુભ ગણાતી હોય છે શુભ મુહૂર્તમાં. તો એ ટ્રેન્ડ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એડવાન્સ બુકિંગ માટે થઈને ડિમાન્ડ અત્યાર સુધી તમને કેવી લાગી રહી છે? ખાસ કરી અને જો તહેવારની સિઝન અને આ જે ખૂબ જ સારા દિવસોની વાત કરીએ તો ચોક્કસપણે પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. બુકિંગ પોઝિશન પણ સરસ છે. સાથે સાથે ડીલર ઇન્વેન્ટરીઝ આર સફિશિયન્ટ અને અતુલ ઓટો પાસે રિક્વાયર્ડ પ્રોડક્શન કેપેસિટી પણ છે. હું માનું છું કે અમે ખૂબ જ સારી રીતે આ સિઝનનો લાભ લઈ શકશું. અને જે હમણાં જ મેં વાત કરી તેમ ઉત્તરોત્તર વોલ્યુમની અંદર વધારો તેમજ અલગ અલગ માર્કેટમાં સંપૂર્ણ પ્રોડક્ટ રેન્જ સાથે we will be able to meet with the requirement of the customers. સર, આમ તો તમે જણાવ્યું કે ઓવરઓલ રિક્વાયરમેન્ટ એક ફૂલફિલ થશે, પરંતુ વધારે ડિમાન્ડને લઈને વાત આવે છે ત્યારે ઇન્વેન્ટરી પર પણ એક ફોકસ હોય છે. તો એ ફૂલફિલ કરવા માટે અત્યારે એ સ્ટેટસ એ કયા લેવલ પર છે, ઇન્વેન્ટરી સ્ટેટસ? ઇન્વેન્ટરી સ્ટેટસની અગર વાત કરીએ તો નોર્મલ કોર્સમાં ડીલર એન્ડ પર 30 થી 40 દિવસની ઇન્વેન્ટરી રહેતી હોય છે. કંપની પાસે સફિશિયન્ટ ઇન્વેન્ટરી છે 8 થી 10 દિવસની, અને પ્રોડક્શન કેપેસિટી પણ ઇન પ્લેસ છે. સંપૂર્ણ રીતે જો ફંડામેન્ટલી જોવા જઈએ તો બધી જગ્યાએ રિક્વાયર્ડ ઇન્વેન્ટરી ઇઝ ઓલરેડી પ્લેસ. સાથે પાઇપલાઇનમાં ઓર્ડર્સ પણ છે, અને વિવિધ પ્રકારના વ્હીકલો માટેની જે ડિમાન્ડ છે તેને પણ પહોંચી વળવા માટે રિક્વાયર્ડ કેપેસિટી અને સપ્લાય ચેન પણ કમ્પ્લીટલી અરેન્જ છે. સર, ફેસ્ટિવલની જ્યારે વાત આવે છે તો કોઈ પ્રાઇસ હાઇક ને લઈને કોઈ અહીંયાથી નિર્ણય, અથવા તો એની સામે અગર જોઈએ તો કોઈ ફેસ્ટિવલને લઈને કોઈ ઓફર સ્પેશિયલ અહીંયાથી કંઈ કંપની દ્વારા? આમ જોવા જઈએ તો ફેસ્ટિવલને રિલેટેડ ડીલરશીપ ઉપરથી ઓફર તો વિવિધ પ્રકારની અપાતી હોય છે. દેર ઇઝ નો સચ સ્પેશિયલ ઓફર્સ. ચોક્કસપણે કે નોર્મલ કોર્સમાં ફાઇનાન્સ અવેલેબિલિટી અને ડીલર પાસેની રિક્વાયર્ડ ઇન્વેન્ટરી એ જરૂરી માત્રામાં અમે રાખીએ છીએ. પણ એઝ સચ દેર ઇઝ નો પ્રાઇસ કટ ઓર પ્રાઇસ હાઇક ઓર એની સચ સ્પેશિયલ ઓફર વિચ ઇઝ બીંગ ઓફર્ડ બાય ધ કંપની. રાઈટ, ક્લિયર સર. અને સર, હવે વાત કરીએ પરફોર્મન્સના બેઝ પર, તો જે વ્હીકલ્સ જે ખાસ કરીને કંપનીની સબસિડરી અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા છે, ત્યાં અત્યારે વેચાણનો ટ્રેન્ડ કઈ રીતે જોઈ રહ્યા છો? એ પરફોર્મન્સ કેવું છે? આ મહિનામાં જ થોડા દિવસ પહેલા પીએમઈ ડ્રાઈવ હેઝ બીન લોન્ચ્ડ. ચોક્કસપણે ઇલેક્ટ્રિક વ્હીકલનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ગવર્મેન્ટ સપોર્ટ ઇઝ વેરી ઇનએવિટેબલ. અને રિસન્ટલી જે જાહેરાત કરી છે ત્યાં પછી વી આર પ્લેસિંગ અવર ડોક્યુમેન્ટ્સ ફોર અપ્રુવલ. અત્યારે વોટ વી ફાઇન્ડ ઇઝ કે વી આર સેટિંગ અપ ડીલરશિપ્સ, નવી ડીલરશિપ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે, કમ્પોઝિટ તેમજ એક્સક્લુઝિવ ડીલરશિપ્સ વી આર સેટિંગ અપ. અને વી આર પ્રિપેરિંગ અવરસેલ્ફ. જ્યાં સુધી અતુલ ગ્રીનના સેલ્સનો સવાલ છે ત્યાં સુધી વી હેવ અવર ઓન બેટરી પેક, સાથે સાથે સ્વેપેબલ બેટરીનો પણ અરેન્જમેન્ટ છે. અને we expect that once our product is approved for PME drive, ત્યાર પછી we will be able to accelerate the sales. કરેક્ટ. ને સર, ઈવીની તમે વાત કરી છે જીતેન્દ્ર સર, તો હું એ જાણવા માંગીશ કે એ સેગમેન્ટને લઈને, ગ્રોથને લઈને કઈ રીતે એક્સપેક્ટેશન્સ છે? કારણ કે સરકારનું જે ફોકસ તમે પણ જણાવ્યું રિસન્ટલી, જે અડોપ્શનને લઈને જે અહીંથી સરકાર દ્વારા પણ જે પગલાં આપ્યા છે, તો આ સેગમેન્ટ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ગોઈંગ ફોરવર્ડ ગ્રોથ સેગમેન્ટમાં, અને ઈવીને લઈને કોઈ ન્યૂ લોન્ચીસ? સૌથી પહેલા છેલ્લા પ્રશ્નનો જવાબ આપી દઉં કે અત્યારે અમારી પાસે સંપૂર્ણ રેન્જ છે. જ્યાં સુધી ફિક્સ બેટરીનો સવાલ છે ત્યાં સુધી અમારી પાસે સિંગલ બેટરી અને ડ્યુઅલ બેટરીના પ્રોવિઝન સાથેના વ્હીકલ અવેલેબલ છે. ઇન ટર્મ્સ ઓફ
ઇલેક્ટ્રિફિકેશન, પેસેન્જર, કાર્ગો અને કસ્ટમાઇઝ સોલ્યુશન ઓન 3 wheels આ પણ અવેલેબલ છે. હવે ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ અને ગવર્મેન્ટના જે એક્સપેક્ટેશન્સ છે ખાસ કરીને ઈ વ્હીકલને લઈને, તો ચોક્કસપણે ધીસ ઇઝ રાઇટ વે ઓફ ડુઈંગ ધ થિંગ્સ. આ વખતેના પીએમ ઈ ડ્રાઈવમાં પબ્લિક ચાર્જિંગ સિસ્ટમ ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. સાથે સાથે સર્ટિફાઈંગ એજન્સીને જે સ્ટાન્ડર્ડ્સ અપડેટ કરવા માટે જરૂરી ફંડ પણ આપવામાં આવે છે. ઓલ પુટ ટુગેધર ઇટ લુક્સ લાઇક કે હવે એક કન્સોલિડેટેડ વેમાં EV કેન ગ્રો. ધો with some reservation, I would like to say કે EV ટેકનોલોજી ઇઝ અંડર ઇવોલ્વિંગ સ્ટેજ. આવતા સમયમાં આપણે ઘણા બધા ફેરફારો જોશું. ડિમાન્ડ અને વોલ્યુમ ડેફિનેટલી વિલ કીપ ઓન કોન્ટ્રીબ્યુટિંગ, પરંતુ ટેકનોલોજીને લઈ અને જે આવતા ફેરફારો હશે તેમાં થોડો સમય માટે કદાચ વોલ્યુમ ઉપર નીચે થઈ શકે. સર, પરફોર્મન્સના બેઝ પર સર હવે વાત કરીએ 3 વ્હીલર IC એન્જિન વેચાણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડોમેસ્ટિક એઝ વેલ એઝ એક્સપોર્ટ ફ્રન્ટ, અને અત્યારે જે રીતે ગ્લોબલ સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ તો એક્સપોર્ટને લઈને કંપનીની કઈ રીતે એક અપડેટ છે એ પણ જાણીએ. IC એન્જિનમાં અમારી પાસે સંપૂર્ણ રેન્જ છે. અમે નાવ વી આર ઓલ સેટ વિથ ડીઝલ એઝ વેલ એઝ અલ્ટરનેટ ફ્યુલ 3 વ્હીલર, અને ચોક્કસપણે અમારું કોન્ટ્રીબ્યુશન ફોર ઓલ 3 કેટેગરીઝ, ધેટ ઇઝ ડીઝલ, અલ્ટરનેટ ફ્યુલ અને EVમાં અત્યારે ઓલમોસ્ટ ઇટ ગોઝ એન્ડ ટુ એન્ડ બધા ઓલમોસ્ટ 30-35% આજુબાજુ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. જ્યાં સુધી એક્સપોર્ટનો સવાલ ત્યાં સુધી વી અર્ન 10% રેવન્યુ આઉટ ઓફ એક્સપોર્ટ. જે અમારું ડોમેસ્ટિક સેલ્સ છે એના 10% વી ગેટ ઇટ ફ્રોમ એક્સપોર્ટ. નવા માર્કેટમાં અમારા વ્હીકલ ઇઝ અંડર સીડિંગ સ્ટેજ, અને ત્યાંથી મળતા રિપીટ ઓર્ડર્સ અમારો કોન્ફિડન્સ વધારે છે. વી એક્સપેક્ટ ધેટ ધીસ રેવન્યુ will grow in a mid to long term anywhere between 15 to 25%. ઓકે સર. અને સર ગ્લોબલ ફ્રન્ટ પર વાત કરીએ છીએ તો યુએસમાં જે રેટ કટનો નિર્ણય આપણે જોયો, હવે આપણે આવનારા સપ્તાહ RBI દ્વારા પણ કોઈને કોઈ દરોને લઈને એક નિર્ણય જોશું, તો ઓવરઓલ તમને એક સીધી અસર કંપનીને કોઈ સેલ્સમાં, વેચાણમાં ખાસ કરીને દેખાડી રહી છે? નહીં, અતુલ ઓટો લિમિટેડ ફોર્ચ્યુનેટલી વી આર ડેટ ફ્રી, અને સાથે આઈ એમ હેપી ટુ શેર વિથ યુ ઇવન અવર વર્કિંગ કેપિટલ યુટિલાઇઝેશન ઇઝ ઓલમોસ્ટ નીલ. એટલે જ્યાં સુધી ઇન્ટરેસ્ટ બર્ડન અથવા ફાઇનાન્સ બર્ડનનો સવાલ છે, કંપની ડઝન્ટ કેરી એની કાઇન્ડ ઓફ બર્ડન એટલીસ્ટ ફોર અતુલ ઓટો લિમિટેડ. ગોઈંગ ફોરવર્ડ ચોક્કસપણે રિટેલ માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાથી જે રિટેલ થઈ રહ્યું છે એન્ડ યુઝરને ઇન્ટરેસ્ટનો બેનિફિટ થશે. દેટ વિલ એન્કરેજ અવર સેલ્સ. ફાઇનાન્શિયલ અસર 25-26ની અગર વાત કરીએ તો રેવન્યુ ગ્રોથ ટાર્ગેટ કઈ રીતે તમે લઈને ચાલી રહ્યા છો, અને માર્જિન માટે કઈ રીતે એક લક્ષ્યાંક છે? ઇફ નોટ ઇન ટર્મ્સ ઓફ નંબર્સ અગર તમે જણાવી શકો, કારણ કે હવે આપણે નંબર્સ તરફ, પરિણામ તરફ આગળ વધશું સિઝનમાં, પરંતુ ઓવરઓલ તમારું શું એક અનુમાન છે અને અહીંયાથી અપેક્ષા બનતી દેખાડી રહી છે રેવન્યુ અને માર્જિન્સના ફ્રન્ટ પર? એબ્સોલ્યુટ નંબર ઉપર વાત કરીએ અત્યારે અમારો કોન્ફિડન્સ સાથે સાથે જે પોઝિટિવ ટ્રેન્ડ અત્યારે અમારા સેલ્સમાં જોવા મળી રહ્યો છે એ જોતા વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ આઉટપરફોર્મ ધ ઇન્ડસ્ટ્રી કમ્પેર્ડ ટુ લાસ્ટ યર. ધેટ ઇઝ વન. અમારી પ્રથમ પ્રાયોરિટી એ રહેશે કે વી હિટ ધ પ્રી કોવિડ સેલ્સ વેર વી યુઝ ટુ સેલ અરાઉન્ડ 4,000-4,500 vehicles પર મંથ. એટલે અત્યારે આપણો પ્રયત્ન આ રહેશે. જ્યાં સુધી માર્જિનનો સવાલ છે, કંપની બેઝિકલી હેઝ સ્ટાર્ટેડ ડિલિવરિંગ in bottom line, અને I expect that with a hike in volume આ માર્જિન પણ વધતું રહેશે. અને જે રીતે ટોપ લાઇનમાં વી એક્સપેક્ટ ધેટ કે બહુ ઝડપથી અમે પ્રી કોવિડ લેવલ લઈ આવશું, એ જ રીતે માર્જિનમાં પણ અમારો પ્રયત્ન રહેશે કે વી બ્રિંગ ધેટ પ્રી કોવિડ લેવલ માર્જિન ફર્સ્ટ, અને ત્યાર પછી વી વિલ સ્પીક. મને એમ લાગે છે કે જ્યારે આપણે ક્વાર્ટર 3ના રિઝલ્ટ પછી વાત કરતા હશું ત્યારે વી વિલ હેવ બેટર ક્લેરિટી ફ્રોમ ધેમ. ડેફિનેટલી સર. છેલ્લે હવે જાણવા માંગીશું ઓવરઓલ કંપની વિશે તમે ઘણી ડિટેલ્સ શેર કરી, પરંતુ અત્યારે માર્કેટ માટે જે એક સિનારીઓ છે, જીઓ પોલિટિકલ ટેન્શન, ઘણી બધી વસ્તુઓ છે જે અસર કરે છે, પરંતુ ઇન્ડસ્ટ્રી, આ બધાની વચ્ચે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક વ્યૂ લઈએ એક આ સેક્ટર માટે, ઇન્ડસ્ટ્રી માટે. સોરી, આપનો અવાજ આઈ બિલીવ પ્રશ્ન. જી સર, તો એક ઇન્ડસ્ટ્રીના ગ્રોથ વિશે હું પૂછી રહી હતી, કારણ કે અત્યારે જે માર્કેટમાં આપણે એક સિનારીઓ જોઈ રહ્યા છીએ, જીઓ પોલિટિકલ ટેન્શન, ઘણા બધા ફેક્ટર્સ અસર કરી રહ્યા છે, પરંતુ એક ઓવરઓલ ઇન્ડસ્ટ્રીની અગર વાત કરીએ, કંપની વિશે તમે ઘણી ડિટેલ્સ આપી છે, તમે કઈ રીતે ગ્રોથ જોઈ રહ્યા છો ઇન્ડસ્ટ્રીને? ઓટો ઇન્ડસ્ટ્રી ખાસ કરી અને ઇન્ડિયા હેઝ ગોટ અ લાર્જ કન્ઝમ્પશન કન્સિડરિંગ જીઓપોલિટિકલ
સિચ્યુએશન કદાચ થોડું એક્સપોર્ટ પર અસર થઈ શકે, પરંતુ ઇન્ડિયા સફિશિયન્ટ ડોમેસ્ટિક માર્કેટ વેરી આઈ બિલીવ કે ઓટોમોબાઈલ સેક્ટર એઝ હોલ અને ખાસ કરી અને થ્રી વ્હીલર ઇન્ડસ્ટ્રી will keep on growing. થોડો સમય માટે કદાચ એકાદ ક્વાર્ટર ઉપર નીચે હોઈ શકે, પરંતુ ઓવરઓલ short mid to long term I find positive trend in sales of automobile. રાઈટ જીતેન્દ્ર સર, ઘણી ડિટેલ્સ તમે શેર કરી અમારી સાથે. એઝ ઓલવેઝ પ્લેઝર. તમારી સાથે ડિસ્કશન કરીએ છીએ ત્યાં થેન્ક યુ સર, કનેક્ટ થયા અમારી સાથે, એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન.